નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયેલા હતા ન્યુક્લિયસનો પરિચય મેળવેલો હતો. ત્યારબાદ આપણે થોડા પદોનો અભ્યાસ કરેલો હતો, જેવા કે ન્યુક્લિયોન, ન્યુક્લાઇડ, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ન્યુટ્રોનંકનો અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ આપણે પરમાણુ દળ AMUની સમજૂતી મેળવી ગયેલા હતા. ત્યારબાદ આપણે સમસ્થાનિકોનો અભ્યાસ કરી ગયેલા હતા. ત્યારબાદ આપણે ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ તે આપણે જોઈ ગયેલા હતા અને બીજા અમુક પદોનો અભ્યાસ કરેલો હતો મિત્રો. આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન અને આઇસોમર વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે ત્યાંથી આગળ જઈશું. આજના સવાલની શરૂઆત છે. પ્રશ્ન નંબર આપણે 6 સુધી કમ્પ્લીટ કરેલો હતો. ચાલુ કરીએ આપણે પ્રશ્ન નંબર 7. ન્યુક્લિયસના પરિમાણ પર નોંધ લખો અથવા તો ન્યુક્લિયસની ત્રિજ્યા પર નોંધ લખો. સવાલ છે મિત્રો, ન્યુક્લિયસની ત્રિજ્યા. ન્યુક્લિયસની ત્રિજ્યા પર નોંધ લખો. મેઇન વસ્તુ આની અંદર જે સૂત્ર આવે છે તે દાખલા માટે કામનું છે. થિયરી એટલે એક્ઝામ લક્ષી નથી, પણ આપણે જોઈશું કે કઈ રીતે ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે એનું સૂત્ર કઈ રીતે આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો મેઇન વસ્તુ રુથરફોર્ડનો આપણે અભ્યાસ કર્યો હતો. સોનાના વરખનો જે પ્રયોગ હતો, તો રુથરફોર્ડના સોનાના વરખનો જે પ્રયોગ હતો એ પ્રયોગમાં આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ થયેલો હતો. જે મેઇન વસ્તુ વૈજ્ઞાનિક હતા આપણા રુથરફોર્ડ. તો રુથરફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગો પરથી પ્રાથમિક અંદાજ મુજબ એણે જ્યારે પ્રયોગ કરેલા હતા, રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગો કરેલા હતા, તો પ્રયોગ પરથી એમને અંદાજિત એવું લાગ્યું કે ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે તે 10⁻14 મીટરના ક્રમનું હોવાનું એમને જણાયું હતું. નોટ ફાઇનલ, બટ એમને એક અંદાજ મેળવેલો હતો કે રુથરફોર્ડે જ્યારે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગો કરેલા હતા, તો એ પ્રયોગો પરથી એમને પ્રાથમિક એનાલિસિસ કર્યું તો એમને એવું દેખાયું, એટલે કહી શકાય કે પ્રાથમિક અંદાજ મુજબ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટર, ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે એ 10⁻14 મીટરના ક્રમની હોવાનું જણાયું. ચાલો, મેઇન વસ્તુ તો 10⁻14 મીટરના ક્રમનું જે એમને મળ્યું, તો એની પાછળનું રીઝન એવું છે. તમે લોકો આની આગળ જે આપણે ચેપ્ટર જોઈશું પરમાણુ, તો તેની અંદર ગાઇગર અને માર્સડન નામનો વૈજ્ઞાનિક હતા. થોડી હિસ્ટ્રી પર લઈ જાઉં છું તમને સમજવા માટે. ગાઇગર અને માર્સડન નામના બે વૈજ્ઞાનિકો હતા. તેમના રુથરફોર્ડના સૂચનથી જ આ જ આલ્ફા કણનો સોનાના વરખ પર પ્રકીર્ણનનો અભ્યાસ કર્યો હતો. અને એની અંદર જે આલ્ફા કણ હતો એ આલ્ફા કણને એમણે અમુક ઉર્જા આપી. એ ઉર્જાનો એકમ આપણે જોઈશું ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આવે છે. તો એ આલ્ફા કણને 5.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપી. આ આલ્ફા કણ છે, એ આલ્ફા કણને અહીંયા આ સોનાનું વરખ છે જેનું આ કેન્દ્ર આપણે જોઈએ, તો એ આલ્ફા કણને ઉર્જા આપે છે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. મિલિયન એટલે 10⁶. આ આપણો આલ્ફા કણ છે. તો આ આલ્ફા કણને 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જા સાથે પ્રક્ષિપ્ત કર્યું. તો આ આલ્ફા કણ એટલે ધન વિદ્યુતભારિત કણ. જેમ જેમ નજીક જાય છે તેમ તેમ એના પર કુલંબીય અપાકર્ષણ બળ વધતું જાય. કેમ? તો કેન્દ્રમાં બી કયો વિદ્યુતભાર છે મિત્રો? ધન. અને આલ્ફા કણ પણ ધન વિદ્યુતભાર છે. ધન અને ધન વચ્ચે શું લાગશે? આપણને ખબર છે, કુલંબીય અપાકર્ષણ બળ. તો એ કુલંબીય અપાકર્ષણ બળનું મૂલ્ય ધીરે ધીરે શું થતું જાય છે? વધતું જતું હતું. તો બેઝિકલી આ સોનાના વરખ પર આલ્ફા કણનો મારો જેમ જેમ કરતા ગયા તેમ તેમ આ આલ્ફા કણ નજીક આવતો ગયો, તો કોઈ એક જગ્યા પરથી કુલંબીય અપાકર્ષણ એટલું બધું વધી જાય છે કે એની દિશા આખી બદલાઈ જાય છે. તો નજીકમાં નજીક એ કયા ડિસ્ટન્સ પર જઈ શકતો હતો? માનો કે આપણે આ ડિસ્ટન્સ સુધી આવે છે, પછી એ કુલંબીય અપાકર્ષણ બળને કારણે એ ફરી પાછો વિરુદ્ધ દિશામાં ફંટાઈ જાય છે. વિરુદ્ધ દિશા એટલે કોઈ પણ દિશા હોઈ શકે, આમ બી હોઈ શકે, ઉપર બી હોઈ શકે, કોઈ પણ ડિરેક્શનમાં જઈ શકે છે. તો આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ કે જે આલ્ફા કણ કેન્દ્રની વધુમાં વધુ આટલો નજીક જઈ શકે છે,
એ અંતરને એનું નજીકતમ અંતર કહેવાય છે અને એ અંતર લગભગ મળેલું હતું 4 × 10⁻14 મીટર. એટલે આના પરથી રુથરફોર્ડે એવો બી અંદાજ મેળવ્યો કે ન્યુક્લિયસ જે છે ન્યુક્લિયસનું આમ જોવા જઈએ તો વાસ્તવિક પરિમાણ 4 × 10⁻, આ બાય મિસ્ટેક 10⁻14 મીટર કરતાં ઓછું હોવાનું જણાવ્યું અથવા તો સૂચન કર્યું. એનો મતલબ કે આ જે ન્યુક્લિયસ છે તેનું જે પરિમાણ હશે એ પરિમાણ એટલે એનું સાઇઝ એ આના કરતાં તો જે અંતર જે છે આલ્ફા કણ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા સાથે આપણે એના પર મારો કરીએ છીએ તો આ કણ અહીંયા સુધી નજીક આવીને પછી એ વિરુદ્ધ દિશામાં પાછી ફંગોળાઈ જાય છે. તો એ ફંગોળાયો એનો મતલબ કે નજીકમાં નજીક આટલું જઈ શકે છે, પછી કુલંબીય આકર્ષણ અપાકર્ષણ પર એટલું વધી જાય છે કે જેથી એ પાછો કોઈપણ દિશામાં જતો રહે છે. તો બેઝિકલી આ જે નજીકતમ અંતર છે એ 4 × 10⁻14 મીટર જેટલું હતું. તો એનો મતલબ એમણે એવું કીધું રુથરફોર્ડે કે ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ જે છે એ 4 × 10⁻14 મીટર કરતાં પણ કેવું હોવું જોઈએ? ઓછું. કારણ કે અંદર પેનિટ્રેટ નથી થતો, આ આલ્ફા કણ અંદર જતો નથી, ત્યાંથી એના નજીકથી વધુ નજીકમાં નજીક અંતર જઈને પાછો શું થઈ જાય છે? વિરુદ્ધ દિશામાં આવી જાય છે. એટલે એનો મતલબ કે ન્યુક્લિયસની સાઇઝ જે છે, ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ એ 4 × 10⁻14 મીટર કરતાં પણ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. ત્યારબાદ રુથરફોર્ડે આ જ પ્રયોગ આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોન લીધા. ત્યારબાદ રુથરફોર્ડે નામના વૈજ્ઞાનિકે આલ્ફા કણોને બદલે ઝડપી ઇલેક્ટ્રોન લીધા. એ ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લીધા. પ્રક્ષિપ્ત એટલે તમને ખબર છે કે જેના પર આપણે ફેંકવાના છે તે, બરાબર? એ ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લીધા અને લઈને એમણે વિવિધ તત્વોના બનેલા લક્ષ્ય, જેવી રીતે અહીંયા જે હતું સોનાનું વરખ હતું, એવું કોઈ પણ બીજો ટાર્ગેટ આપણો હોઈ શકે. તો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈ વિવિધ તત્વોના બનેલા લક્ષ્ય એટલે ટાર્ગેટ, જેવી રીતે આપણે આલ્ફા કણનો સોનાના વરખ પર પ્રયોગ કરીએ છીએ તો સોનાનું વરખ એનો ટાર્ગેટ કહેવામાં આવે, લક્ષ્ય કહેવામાં આવે. તેવા વિવિધ કોઈપણ તત્વોના બનેલા લક્ષ્ય પર મારો ચલાવી પ્રકીર્ણનના પ્રયોગો કરતા એ જે વિવિધ તત્વોના જે લક્ષ્ય લીધેલા હતા એ વિવિધ તત્વોના ન્યુક્લિયસના પરિમાણ ચોકસાઈપૂર્વક મપાયેલ છે. એમણે એવું કીધું કે આપણે આલ્ફા કણની જગ્યાએ જો ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈએ અને સોનાના વરખની જગ્યાએ બીજું કોઈ પણ તત્વોને આપણે ટાર્ગેટ બનાવીને એના પર આપણે ઇલેક્ટ્રોનનો મારો કરીએ તો એમણે એ પ્રયોગો કરતાં એમણે એવું જોયું કે ન્યુક્લિયસોના પરિમાણ વધારે સારી રીતે માપી શકાય છે. કારણ કે અહીંયા બંને ધન વિદ્યુતભાર હતા, તો આ આલ્ફા કણ નજીક આવીને આ રીતે પાછો આવી જતો હતો, તો આપણને નજીકતમ અંતર મળતું હતું. એની જગ્યાએ જો ઝડપી ઇલેક્ટ્રોન લઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે એને પરિણામમાં ચોકસાઈ એને વધારે મળતી હતી. બરાબર? ચાલો, તો આના આધારે એમણે ન્યુક્લિયસને એક અસરકારક ત્રિજ્યા આપણે ધારી લઈએ કે ન્યુક્લિયસ જે બી હશે એ ન્યુક્લિયસની અસરકારક ત્રિજ્યા R હોય તથા તેનો પરમાણુ દળાંક A હોય તો ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર બનાવેલું હતું. તો ન્યુક્લિયસની ત્રિજ્યા R = સૂત્ર છે મિત્રો R0
ઇન્ટુ a⁻1/3 r ઇઝ ઇક્વલ ટુ r0 a⁻1/3, જ્યાં r0 જે છે એ એક ફિક્સ મૂલ્ય છે, જેનું મૂલ્ય આમ જોવા જઈએ તો 1.1 ફર્મી અથવા તો એને કહેવાય ફેમ્ટોમીટરથી 1.2 ફેમ્ટોમીટરની વચ્ચે છે, પણ આપણે એનું મૂલ્ય ફિક્સ રાખીશું, 1.2 ફર્મી જેટલું એનું મૂલ્ય ફિક્સ રાખીશું. અને એ જે છે એને આપણે કહીશું પરમાણુ દળાંક, એટલે જે પણ કોઈ તત્વ હોય લક્ષ્ય તરીકે જે લીધું હોય તેનો આપણે પરમાણુ દળાંક આપણે લઈશું. તો આ સૂત્રના આધારે એમને ન્યુક્લિયસની ત્રિજ્યા શોધી શકાતી હતી. ચલો, આના આધારે એમણે એવું જોયું કે ન્યુક્લિયસનું ધારો કે કદ શોધવું હોય, ધારો કે હવે એમને ન્યુક્લિયસનું કદ શોધવું હોય તો ન્યુક્લિયસ એટલે ધારો કે આપણે લઈએ કે એનો આકાર વર્તુળાકાર હોય તો ન્યુક્લિયસનું કદનું સૂત્ર શું બને મિત્રો? ન્યુક્લિયસનું કદ વોલ્યુમ V ઇઝ ઇક્વલ ટુ ગોળાનું ઘનફળ કેટલું આવે મિત્રો? 4/3 પાઈ r ક્યુબ. લખી શકાય આવું 4/3 પાઈ r ક્યુબ. આરની જગ્યા કિંમત આપણે અંદર મૂકીએ તો 4/3 પાઈ આરની જગ્યાએ r0 a⁻1/3 નો ક્યુબ. તો ન્યુક્લિયસનું કદ V બરાબર સૂત્ર બનશે 4/3 પાઈ આ r0નો બી ક્યુબ કહેવાશે અને એનો 1/3નો ક્યુબ એટલે 3 3 ઉડી જશે એટલે આવશે a. તો આના પરથી એવું એનાલિસિસ થયું, તમે જોઈ શકો છો કે ન્યુક્લિયસનું કદ V એ પરમાણુ દળાંકના કયા પ્રમાણમાં આવે છે? સમપ્રમાણમાં. આથી ન્યુક્લિયસનું કદ એ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં આવે છે. MCQ માટે આ પોઈન્ટ કામનો. અને તમે આ સૂત્રના આધારે તમે જોશો તો ન્યુક્લિયસનું કદ એ ત્રિજ્યાના ઘનના પણ કયા સમપ્રમાણમાં આવે છે? એટલે લખી શકાય તથા V જે છે પ્રપોઝનલ ટુ તમે શું લખી શકો છો? r3. એટલે આના પરથી MCQ એવું તમને પૂછી શકે મિત્રો કે ન્યુક્લિયસનું કદ એ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં છે? તો પરમાણુ દળાંકના પણ સમપ્રમાણમાં હોય અને ત્રિજ્યાના ઘનના પણ સમપ્રમાણમાં હોય છે. ચાલો, હવે આના પરથી આપણે ધારો કે ન્યુક્લિયસની ઘનતા શોધીએ. ન્યુક્લિયસની ઘનતા, ચાલો હવે આપણે શોધીએ ન્યુક્લિયસની ઘનતા. રો ડેટ ઇઝ ઇક્વલ ટુ ઘનતા એટલે આપણને સૂત્ર ખબર છે મિત્રો, m/v. m એટલે કુલ દળ, ન્યુક્લિયસની અંદર રહેલા કુલ પ્રોટોન અને કુલ ન્યુટ્રોનનું કુલ દળ આપણે લઈશું. તો એ કુલ દળ કેટલું આવી શકે? હું લખું છું m × a. કઈ રીતે? તમને આનો પ્રશ્ન થવો જ જોઈએ. તો સમજીએ આપણે. ધારો કે આપણી પાસે એક પ્રોટોન હોય તો એક પ્રોટોનનું દળ લઈએ આપણું m જેટલું દળ લઈએ. હવે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ દળાંક કહેવાય. પરમાણુ દળાંક એટલે a. તો a જેટલો પરમાણુ દળાંક હોય એટલે એ જેટલા પરમાણુ દળાંક ધરાવતા પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો કુલ દળ કેટલું થાય? તો આના પરથી કુલ દળ આપણને કેટલું મળે મિત્રો? m × a જેટલું મળી શકે. બરાબર. એક પ્રોટોન ક્યાં તો એક ન્યુટ્રોન હોય તેનું દળ m હોય તો એ જેટલો પરમાણુ દળાંક હોય એટલે કે એની અંદર એ પરમાણુ ક્રમાંકને પરમાણુ દળાંક ધરાવતા પ્રોટોન ન્યુટ્રોન આવેલા હોય તો કેટલું દળ હોય? એટલે કહી શકીએ આપણે m × a. તો mની જગ્યાએ m × a અને vની જગ્યાએ આપણી પાસે કિંમત છે જ 4/3 પાઈ r0³ × a. તો આમાં તમે જોઈ શકો છો મિત્રો કે આ a અને a કેન્સલ થઈ જશે. આ 3 તમે અહીંયા ઉપર લખી શકો છો એટલે ઘનતાનું સૂત્ર આવી જશે રો ડેટ ઇઝ ઇક્વલ ટુ 3m/4 પાઈ r0³. હવે આના પરથી એનાલિસિસ થઈ શકે મિત્રો કે આ જે ઘનતાનું સૂત્ર જે આવે છે તેમાં 3 કોન્સ્ટન્ટ છે. આ m એટલે દળ જે છે તે પણ ફિક્સ છે. એ દળ તમે મૂકી શકો છો. પ્રોટોનનું દળ છેદમાં 4 કોન્સ્ટન્ટ પાઈ કોન્સ્ટન્ટ r0 જે તમને કીધું છે 1.2 ફર્મી, એનું મૂલ્ય તમે અહીંયા મૂકશો તો તમને અહીંયા ઘનતા જે છે એ ન્યુક્લિયસની ઘનતા તમે જોઈ શકો છો મિત્રો કે ઘનતાના સૂત્રમાં એક પણ એવું વેરિયેબલ નથી કે જેની કિંમત બદલી શકાય. એટલે ન્યુક્લિયસની ઘનતા હંમેશા કેવી હોય છે? અચળ હોય છે. તો આના પરથી કહી શકાય ન્યુક્લિયસની ઘનતા ઓલવેઝ કેવી હોય છે ભાઈ? અચળ એટલે કે કોન્સ્ટન્ટ હોય છે. ન્યુક્લિયસની ઘનતા હંમેશા કોન્સ્ટન્ટ હોય છે. કેટલી હોય છે તે મૂલ્ય હું તમને અહીંયા આપું છું, તમે જાતે ગણતરી કરી શકો છો. 2.3 × 10⁻17 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ.
જે પાણીની ઘનતા કરતાં પણ ઘણી મોટી છે, કારણ કે પાણીની ઘનતા તમને ખબર છે કેટલો છે, 10⁻³ પાણીની ઘનતા કેટલી છે, 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો એના કરતાં પણ તમને આ ઘનતા ઘણી મોટી મળી શકે છે. ન્યુક્લિયસની ઘનતા જે છે મિત્રો, એ ઘનતા જે છે એ અંતર આર જે છે એ અંતર આરની સાપેક્ષે બદલાતી રહેતી હોય છે. ન્યુક્લિયસની ઘનતા એ અંતર આરની સાપેક્ષે બદલાતી રહેતી હોય છે. તો એનો આલેખ જે દોરવાનો છે તે હું અહીંયા દોરીશ. સમજો અહીંયા મેન વસ્તુ એક્ઝામલક્ષી જે જરૂરી વસ્તુ છે મિત્રો, તે અહીંયાથી આટલો પોઈન્ટ છે. આ એક્ઝામલક્ષી આખો પોઈન્ટ છે, જે દાખલામાં બી આપણને કામ લાગશે. આ એની હિસ્ટ્રી હતી તે આપણે જોઈએ. તો મેન વસ્તુ જેનો આલેખ જે છે, ન્યુક્લિયસની ઘનતાનો આલેખ છે, તે અહીંયા હવે હું દોરીશ. ચલો, એનો આલેખ છે તો અહીંયા દોરું છું આલેખ. આ અંતર આર જે ફર્મી એટલે ફેમ્ટોમીટર છે, તમને ખબર છે 10⁻15 મીટર. અહીંયા છે એની ઘનતા રો. તો બેઝિકલી એનો આલેખ એ રજૂઆત છે મિત્રો આ રીતે. એની ઘનતા છે આ રીતે, એનો આલેખ છે. તો મેઇન વસ્તુ તમે જોઈ શકો છો કે ઘનતા સ્ટાર્ટિંગના ભાગમાં કોન્સ્ટન્ટ રહે છે, પછી તેના મૂલ્યમાં ઘટાડો થતાં તમને જોવા મળે છે. તો મેઇન વસ્તુ જે ઘટાડો તમને જોવા મળે છે મિત્રો અહીંયા, તો આ જે ડિસ્ટન્સ જે છે તે ડિસ્ટન્સને આપણે કહી શકીએ છીએ ન્યુક્લિયસની ત્રિજ્યા. હવે સમજો એપ્રોક્સ કોન્સ્ટન્ટ જેવું જે બને છે તે વસ્તુ. તો અહીંયા આપણે લખીએ કે ન્યુક્લિયસની અંદર આપણે અહીંયા કેન્દ્ર છે, કેન્દ્રથી જેમ જેમ અંતર વધતું જાય છે તેમ તેમ ઘનતામાં શું ફેરફાર થાય છે તેનો આલેખ અહીંયા આપણે આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે. સ્ટાર્ટિંગના કેન્દ્રીય ભાગમાં એની ઘનતા સેમ વસ્તુ હોય છે. આલેખ પરથી જે એનાલિસિસ થયેલું હતું તે આવું હતું. એના કેન્દ્રીય ભાગમાં ઘનતા કેવી જોવા મળે છે મિત્રો, એક સમાન જોવા મળે છે. પરંતુ પછી જેમ જેમ આપણે કેન્દ્રથી પરમાણુ તરફ જતા જઈએ છીએ તેમ તેમ તેની ઘનતા ક્રમશઃ શું થતી જાય છે, તો તમે જોઈ શકો છો મિત્રો, ઘટતી જાય છે. બરાબર. તો મેઇન વસ્તુ આલેખનું આજે આટલું એનાલિસિસ ખાસ કામનું હતું કે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા કેન્દ્રીય ભાગમાં, એટલે આટલા ભાગમાં એનો કેન્દ્રીય ભાગ ગણીએ તો એટલા ભાગમાં તેની એપ્રોક્સ કોન્સ્ટન્ટ જ જોવા મળે છે. પછી એ ગ્રેજ્યુઅલી જોઈ શકો છો તમે ડિક્રીઝ થતી જાય છે. તો જેમ જેમ પછી અંતર વધતું જાય છે તેમ તેમ એની ઘનતામાં શું થતો જાય છે મિત્રો, ઘટાડો થતો જોવા મળે છે. તો આ હતું આ સૂત્ર દાખલા માટે ઘણું કામનું, આ સૂત્ર દાખલા માટે ઘણું કામનું, અને એની ઘનતાનું સૂત્ર જે છે તે દાખલા માટે ઘણું કામનું છે. આલેખીય રજૂઆત 1 માર્કના MCQની અંદર તમને આ રીતે પૂછી શકે છે. તો આ વસ્તુની નોંધ તમારે ખાસ લખી રાખવાની રહેશે. બરાબર. ચાલો નેક્સ્ટ, હવે આપણે આની પછીની થિયરી જોઈશું. હવે આપણે જોઈશું દળ અને ઉર્જાની સમતુલ્યતા જોઈશું આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું મિત્રો, દળ ઉર્જા સમતુલ્યતા સમજાવો. આ સવાલ તમને એવું બી પૂછાઈ શકે કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં વપરાતા ઉર્જાના એકમની સમજૂતી આપો. તો એ પણ આપણે આ જ સવાલની અંદર કમ્પ્લીટ કરીશું. તો મિત્રો તમે લોકો આઈ થિંક કોઈક જગ્યાએ સાંભળ્યું તો છે જ કે આઇન્સ્ટાઈને પેલી વિશિષ્ટ સાપેક્ષવાદ થિયરી હતી, એટલે કે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. આ તમે કદાચ કોઈ જગ્યાએ નામ તો સાંભળ્યું જ છે. તો આઇન્સ્ટાઈને તેના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી એવું કીધેલું હતું કે દળને ઉર્જાના અન્ય સ્વરૂપ તરીકે ગણવું જોઈએ. આ આઇન્સ્ટાઈન અંકલ જે છે આપણા હિસ્ટ્રીની અંદર, તે તમને કદાચ ખબર હશે આ થિયરી એમની. નામ તો સાંભળ્યું જ હશે મિત્રો તમે, કે આઇન્સ્ટાઈને તેમના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી એવું દર્શાવેલું હતું, દળને ઉર્જાના અન્ય સ્વરૂપ તરીકે ગણવું જોઈએ.
તો મિત્રો તમે લોકોએ આ વસ્તુ કહેવા પાછળ રીઝન તમને એ પણ ખબર છે કે ઘણા બધા એવા આપણી પાસે સૂત્રો છે જેવું કે ગતિ ઉર્જા તો 1/2 mv², તેમાં દળનો ઉલ્લેખ થાય જ છે. સ્થિતિ ઉર્જા U બરાબર mgh, જેમાં પણ દળનો ઉલ્લેખ થાય છે. એટલે આઇન્સ્ટાઈને તેમના વિશિષ્ટ સાપેક્ષવાદ થિયરી પર એવું કીધું કે દળને ઉર્જાના અન્ય સ્વરૂપ તરીકે ખરેખર ગણવું જોઈએ. આ સાપેક્ષવાદનું આગમન થયું, આ સાપેક્ષવાદ આવ્યું તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે પ્રક્રિયામાં દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે. આ જે સાપેક્ષવાદ થિયરી આવી, આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદ થિયરી આવ્યું, તો આ સાપેક્ષવાદની પહેલા એવું માનવામાં આવતું હતું કે પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયામાં દળ અને ઉર્જાના અલગ અલગ સંરક્ષણ થાય છે. ચાલો, એવું માનવામાં આવતું હતું. પણ આઇન્સ્ટાઈન આવ્યા, એમણે એવું કીધું કે ખરેખર દળ એ ઉર્જાનું શું છે, બીજું સ્વરૂપ જ છે. પરંતુ આઇન્સ્ટાઈને એવું જણાવ્યું કે દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ જ છે. આનો મતલબ શું થાય મિત્રો? કે બેઝિકલી આ દળ જે છે તેનો ઉર્જામાં બી તમે રૂપાંતર કરી શકો છો, બરાબર. એટલે દળને તમે ઉર્જાના બીજા સ્વરૂપ તરીકે તમે ગણી શકો છો. એનો મતલબ કે દળનું તમે ઉર્જામાં અને ઉર્જાનું દળમાં પણ રૂપાંતર થઈ શકે છે. તો આના પરથી આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે આથી જે દળ છે એ દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે, બરાબર છે. ચાલો, તો એમણે આ જે છે દળ ઉર્જાને સમતુલ્યતાનો એમણે સંબંધ આપ્યો. આ દળ અને ઉર્જા જે છે તે દળ ઉર્જા સમતુલ્યતાનો એમણે સંબંધ આપ્યો. આ સંબંધનું સૂત્ર તમને ઘણા બધાને ખબર જ હશે. આ સૂત્ર મિત્રો કદાચ તમને ધ્યાનમાં જ હશે, E બરાબર m/c². જ્યાં E જે છે E એટલે કહેવામાં આવે છે ઉર્જા, m જે છે તે કહેવામાં આવે છે દળ, અને c જે છે તેને કહેવામાં આવે છે પ્રકાશનો વેગ. આ પ્રકાશના વેગનું મૂલ્ય તો તમારા લોહીમાં જ છે. હવે 3 × 10⁸ મીટર/સેકન્ડ. તો આ જે સૂત્ર છે તેના પરથી એવું કહી શકાય કે દળ m અને ઉર્જા આખું mc² એ એકબીજાને કેવું છે, સમતુલ્ય છે. એટલે દળ એમને સમતુલ્ય ઉર્જા કેટલી થશે તો કે ભાઈ mc² થશે, બરાબર. તો આ સૂત્ર આપણે એવું લખી શકીએ કે દળ m ને સમતુલ્ય ઉર્જા mc² છે તેવું આપણે કહી શકીએ. હવે મેઇન વસ્તુ આપણને ખબર છે કે પરમાણુ અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર ઉર્જાનો બીજો એકમ જે છે, આપણને ઉર્જાનો એક જ એકમ ખબર છે, જૂલ, પણ ઉર્જાનો બીજો એકમ જે છે તે ઇલેક્ટ્રોન વોલ્ટ નામનો પણ એકમ છે, જે તમને મેં આગળની થિયરીમાં તમને કીધું પેલું 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ એક ઉર્જાનો એકમ છે. કઈ રીતે છે તો એને આપણે સમજીશું. તો સમજવાની વસ્તુ એ છે કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાનો અન્ય એકમ, અથવા તો આપણે સાદી ભાષામાં ઉર્જાનો બીજો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. હવે આ એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ છે તો એ આપણે સાબિત કરીએ. અહીંયા લખું છું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલી ઉર્જા થાય તે. કદાચ કેમેસ્ટ્રીમાં તમે અભ્યાસ કરી ગયા મિત્રો, 1.6 × 10⁻19 જૂલ. આ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે. કઈ રીતે આવ્યો તો તેની હું તમને સમજૂતી આપું કે ધારી લઈએ કે આપણી પાસે કોઈ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને હું 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એને પ્રવેગિત કરવામાં આવે
1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે। એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે। તો અહીંયા લખી શકાય એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર 1 ઇલેક્ટ્રોન જેટલો હોય છે। હવે યાદ કરો આ કઈ રીતે આવી શકે છે મિત્રો? તો યાદ કરો તમે લોકો કાર્ય ઉર્જા પ્રમેય એક ઇક્વેશન ભણી ગયા છો, W that is equal to ડેલ્ટા કે। આપણે સાબિત કરીએ આપણે W is equal to ડેલ્ટા કે। ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા KF માઇનસ KI। ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે તે પહેલાં તો સ્થિર જ હશે, એનો મતલબ કે એની પ્રારંભિક ગતિ ઉર્જા તો કેટલી હશે? 0 જ હશે, બરાબર। તો આપણે લખી શકીએ W that is equal to KF। કેમ? તો એની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હોઈ શકે મિત્રો? 0 હોઈ શકે। ચાલો હવે મેઇન વસ્તુ, આપણે જે ઇલેક્ટ્રોનને ગતિ આપણે આપીએ છીએ, બરાબર, તો એની ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે તે ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો ફેરફાર થાય છે। એનો મતલબ કે એની જે અંતિમ ગતિ ઉર્જા હશે તે કેટલી હશે? ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે। પ્રારંભિક તો 0 છે, બરાબર। આ વીની જગ્યાએ આપણે કેટલો વોલ્ટ આપીએ છીએ? 1 વોલ્ટ આપીએ છીએ, માટે W ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 1 એટલે કે લખી શકાય ઇલેક્ટ્રોન। તો W ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે આપણને ખબર છે, 1.6 ગુણ્યા 10⁻19 જૂલ। તો આના પરથી આ રિલેશન પ્રૂવ થયો છે મિત્રો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલી ઉર્જા થાય? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે પ્રસ્થાપિત કરો છો તો તેની ગતિ ઉર્જામાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો ફેરફાર થાય છે। એટલે કેટલી ઉર્જામાં ફેરફાર થયો? તો કે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ જેટલો ફેરફાર થયો છે તેવું કહી શકાય। એટલે આ એનું રિલેશન થઈ ગયું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ। હવે મેઇન વસ્તુ જે સમજવાનું છે મિત્રો કે આના સિવાય પણ એના બીજા એકમો છે। આ ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે તે સિવાયના બીજા પણ એકમો છે। કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, ધારો કે લખું છું 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ। કિલો એટલે 10⁻³ તો હું લખું છું અહીંયા 10⁻³ ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ તો 1.6 ગુણ્યા 10⁻19 એટલે આનો જવાબ આવશે મિત્રો 1.6 ગુણ્યા 10⁻16 જૂલ, બરાબર। આ જે જવાબ આવ્યો તે જૂલમાં આવ્યો। એ સિવાય બીજો બી છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ। મેગા એટલે 10⁻6 ગુણ્યા 1.6 10⁻19 જૂલ। તો આના પરથી બી તમે કિંમત લખી શકો છો 1.6 ગુણ્યા 10⁻13 જૂલ। કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એના મોટા એકમો છે, એને આપણે જૂલમાં ફેરવવો હોય તો આ સંબંધ તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો। તો બેઝિકલી મેઇન વસ્તુ આ વાત થઈ આપણી પાસે જે પણ કોઈ દળ હશે તે, પણ આપણને ખબર છે મિત્રો કે આપણી પાસે જે છે ન્યુક્લિયરનું દળ જે છે તે કિલોગ્રામમાં આપણે નથી માપવાના, આપણે શેમાં લેવાના છે? AMU એટોમિક માસ યુનિટમાં લઈશું। તો જ્યારે બી દળ AMUમાં હશે તો તેવા કિસ્સામાં એને સમતુલ્ય ઉર્જા કેટલી હશે તો તે હવે આપણે ચેક કરીએ। તો હવે આપણે જોઈએ E બરાબર mc² સૂત્ર છે, તો E બરાબર mc² સૂત્ર પરથી આપણે જોઈએ કે ધારો કે દળ 1 AMU હોય, 1 AMU દળને સમતુલ્ય ઉર્જા આપણે જોઈએ। ચાલો 1 AMU દળ, દળનું મૂલ્ય છે મિત્રો 1 U। તો આટલું દળ હોય તો કેટલી ઉર્જા થાય તે? તો આપણી પાસે સૂત્ર છે E that is equal to સૂત્ર કયું છે? mc²। એમની જગ્યાએ માસ ઓફ પ્રોટોન આપણે લઈએ તો 1.655 ઇન્ટુ 10⁻⁻27 ઇન્ટુ C એટલે 3 ગુણ્યા 10⁻8 નો વર્ગ। આ 1 AMU એટલે ખરેખર મૂલ્ય કેટલું છે મિત્રો? 1.66 ગુણ્યા 10⁻27 kg। પણ હું કિંમતને અહીંયા સ્લાઇડ ચેન્જ કેમ કરું છું? કારણ કે આપણે જે જવાબ છે એનો એક્ઝેક્ટ મૂલ્ય મારે લાવવું છે, એટલે તમે 1.66 ગુણ્યા 10⁻27 મૂકશો તો જવાબમાં માઇનોર ડિફરન્સ આવે છે।
એ ડિફરન્સ ન આવે, તમને કન્ફ્યુઝન ન થાય એટલે હું અહીંયા આ રીતે જ કિંમત મૂકીને સાદરૂપ આપું છું. ચલો તો તમે આ 1.655 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ તમે વર્ક કરશો ને સાદરૂપ આપશો તો એ ઉર્જાનું મૂલ્ય આવે છે 14.94 ગુણ્યા 10⁻11 જૂલ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે. ઇલેક્ટ્રોન વોલ્ટથી જૂલમાં જવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે આપણે ગુણીએ તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તેને ભાગી નાખવાનું. એટલે હા 14.94 ગુણ્યા 10⁻11 એના ભાગ્યા હું 1.6 10⁻19 કરીશ તો હવે જવાબ આવશે તે શેમાં આવશે મિત્રો? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. એટલે આનું સાદરૂપ આપતા જવાબ આવે છે 931.48 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એના પરથી ઉર્જાનું મૂલ્ય આવે છે E બરાબર 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જ્યારે બી દળ કે દળની અંદર સાપેક્ષ ફેરફાર 1 AMU જેટલો હોય તો તેને અનુરૂપ કેટલી ઉર્જા જોવા મળતી હોય છે? તો કે 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ધારો કે 1 AMUની જગ્યા હું તમને આપું છું 5 U આપું છું તો 5 U એટલે શું કરવાનું? આ જે જવાબ આવે તેના ગુણ્યા શું કરી દેવાનું તમારે? આ જે 5 U છે, ધારો કે તમને દળ જે આપેલું છે 5 U આપેલું છે તો આને સમતુલ્ય ઉર્જા શોધો તો E બરાબર 5 ગુણ્યા 1 U બરાબર કેટલું છે? 931.48 MeV. તો આનો ગુણાકાર કરશો ને જે જવાબ આવશે તે 5 Uને સમતુલ્ય ઉર્જા તમને મળી શકે છે. તો આ હતું મિત્રો ન્યુક્લિયર વિજ્ઞાનમાં વપરાતો આપણો જે ઉર્જાનો એકમ જે છે ઇલેક્ટ્રોન વોલ્ટ, તે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ કઈ રીતે આવે છે તે આપણે અહીંયા અભ્યાસ કર્યો. તમારે આ રિલેશન ખાસ યાદ રાખવાનું છે મિત્રો. આ મૂલ્ય તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે એક દળ 1 AMU જેટલું હોય તો તેને સમતુલ્ય ઉર્જા કેટલી છે? 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્લસ ઓર માઇનસ થોડો ડિફરન્સ તમે કેલ્ક્યુલેશન કરશો એમાં આવી શકે છે, પણ આપણે આ મૂલ્ય ફિક્સ લેવાનું છે. દાખલા માટે આ મૂલ્ય ફિક્સ છે, બરાબર. તો 1 AMU દળને સમતુલ્ય ઉર્જા કેટલી? તો 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ તમારે યાદ રાખવાની રહેશે, બરાબર છે. ચાલો હવે આપણે આટલા જે ટૉપિક કમ્પ્લીટ કર્યા તેને રિલેટેડ થોડા દાખલા આપણે અભ્યાસ કરીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.1 આપણે જોઈશું. મિત્રો રકમ ઘણી મોટી છે એટલે જે જરૂરી ડેટા છે તે હું અહીંયા લખીશ. લિથિયમના પહેલો દાખલો એવો છે, એની અંદર A બીટ. તો કેવું કીધું છે? લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો તમને કીધેલા છે, 3 લિથિયમ 6 અને બીજું છે 3 લિથિયમ 7. લિથિયમના 2 સમસ્થાનિકો છે 3 લિથિયમ 6 અને બીજું છે 3 લિથિયમ 7. આ બંનેનો પ્રમાણ જે છે એ 7.5% કીધું છે. એટલે આ જે લિથિયમ છે તેનું પ્રમાણ, એટલે હું એને કહું છું N1, એ આપેલું છે તમને 7.5% કીધું છે. અને 3 લિથિયમ 7નું જે પ્રમાણ છે N2 તે તમને કીધેલું છે 92.5%. તમે જોશો કે સરવાળો કરશો તો 100 જ આવશે. તેમના દળ એટલે 3 લિથિયમ 6નું દળ M1 એ તમને આપેલું છે 6.01512 U અને 3 લિથિયમ 7નું જે દળ જે છે M2 એ તમને આપેલું છે 7.01600 U આવું આપેલું છે. તો લિથિયમના પરમાણુનું તમારે દળ શોધવાનું છે. તો આપણે મેઇન વસ્તુ લિથિયમ પરમાણુનું દળ જે શોધવાનું છે, લિથિયમ પરમાણુનું દળ. તો ગઈકાલે આપણે સમસ્થાનિકોની અંદર તમને યાદ છે જ કે આપણે ક્લોરીન માટેની જે દાખલો એક કરેલો હતો તેના જેવું જ છે કે જે લિથિયમ 3 લિથિયમ 6 છે તેનું દળ ગુણ્યા એનું પ્રમાણ. એટલે અહીંયા આપણે મેન્શન કરી દઈએ M1 × N1 પ્લસ બીજું M2 × N2
અને એનું કુલ પ્રમાણ નીચે સરવાળો એટલે N1 + N2। ચલો હવે આપણે આની કિંમતો મૂકીએ તો M1ની જગ્યાએ તમને આપેલું છે 6.01512, N1 7.5 પ્લસ M2ની જગ્યાએ 7.01600 ઇન્ટુ 92.5 ડિવાઇડેડ બાય 7.5 વત્તા 92.5। આ બંનેનો ગુણાકાર વત્તા આ બંનેનો ગુણાકાર છેદમાં તમે 100 સાદરૂપ તમે આપશો મિત્રો, તેનો જવાબ આવે છે, હું અહીંયા ડાયરેક્ટ આન્સર લખું છું 6.940934U। આ આવી ગયો જવાબ, લિથિયમ પરમાણુનું દળ। ચાલો તમે ગણતરી જાતે કરીને જવાબમાં માઇનોર વેરિએશન આવે તો કોઈ ચિંતા કરશો નહીં, બરાબર, પણ ગણતરી કરવાની આ મેથડ જે છે તે મેં તમને અહીંયા બતાવી દીધી છે। ચાલો આની અંદર જ હજી તમને બીજો દાખલો પૂછ્યો છે, તો હવે આપણે લઈએ અહીંયા બી બીટ। બોરોનના 2 સ્થાયી સમસ્થાનિક તમને આપેલા છે, 5 બોરોન 10 અને 5 બોરોન 11, એમના દળ આપી દીધેલા છે। તો 5 બોરોન 10નું દળ M1 ઇઝ ઇક્વલ ટુ 10.01294, 10.01294U એ આપી દીધેલું છે, અને 5 બોરોન 11નું દળ જેને નામ આપીશું આપણે M2 એ તમને આપી દીધેલું છે 11.00931, 11.00931U એ તમને આપી દીધેલું છે। આની અંદર બોરોન પરમાણુનું દળ આપી દીધેલું છે, બરાબર, બોરોન પરમાણુનું દળ આપી દીધેલું છે, બોરોન પરમાણુનું દળ શોધીને આપી દીધેલું છે, જેવી રીતે આમાં શોધ્યું આમાં આપી દીધેલું છે 10.811U, 10.811U। તો આ બંને બોરોનનું પ્રમાણ તમારે શોધવાનું છે। તો આપણે આની અંદર ધારી લઈએ, ધારો કે 5 બોરોન 10નું પ્રમાણ N1 ઇઝ ઇક્વલ ટુ લઈએ આપણે x%, તો માટે 5 બોરોન 11નું જે પ્રમાણ હશે એ N2 ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે મિત્રો, 100 - x%, કારણ કે ટકા હંમેશા કેટલા પર શોધાશે, 100 ઉપર। ચાલો હવે આપણે મેઇન વસ્તુ સાદરૂપ આપીએ તો બોરોન પરમાણુનું દળ જે છે તેનું સૂત્ર આપણું શું બનશે, જે તમને હવે ખબર જ છે, M1 N1 પ્લસ M2 N2 અપોન N1 પ્લસ N2। આ જે હશે તે સૂત્ર કોનું છે મિત્રો, બોરોન પરમાણુનું દળનું આ સૂત્ર છે। ચાલો હું વચ્ચે જરાક બોર્ડર બનાવી દઈશ મિત્રો, કે જેથી દાખલા 2 મિક્સઅપ નહીં થઈ જાય। ચલો આ પહેલો સ્વાધ્યાયના દાખલાના એ બીટ અહીંયા છે। હવે આપણે સાદરૂપ આપીએ તો આ બોરોન પરમાણુનું જે દળ છે તે તો આપણી પાસે છે જ અહીંયા, કેટલું છે એ તમને આપેલું છે 10.811, 10.811 ઇઝ ઇક્વલ ટુ M1, M1ની કિંમત તમારી પાસે છે 10.01294 અને N1ની જગ્યાએ x% પ્લસ M2ની જગ્યાએ મારી પાસે છે અહીંયા 11.00931 ઇન્ટુ N2 એટલે 100 - x, અને આખાના છેદમાં N1 પ્લસ N2 એટલે x પ્લસ 100 - x, એટલે એ તો કેટલું આવશે મિત્રો, 100 જ આવશે। આને હું થોડું આ રીતે લખું છું, અહીંયા છેદ અહીંયા છે તો હું અહીંયા ઇક્વલ ટુ લખું છું, એ જે છે અહીંયા 10.811। હવે આનું સાદરૂપ તમે કેવી રીતે આપશો મિત્રો, આ દાખલાના સાદરૂપ આપવામાં ઘણી કાળજી રાખવાની। પહેલાં તો તમે આ 100 અહીંયા ગુણશો, અહીંયા તો 10.811 ગુણ્યા 100 તમે કરશો એટલે અહીંયા આવશે 1081.1 ઇક્વલ ટુ, આનો ગુણાકાર તમે અહીંયા કરશો
એટલે 10.01294 x પ્લસ આને તમે 100 વડે અહીંયા ગુણશો, બરાબર છે, એટલે છે અહીંયા 11.00931 11.00931 ગુણ્યા 100 એટલે એ આવશે અહીંયા 1100.931 આને હવે અહીંયા તમે ગુણશો એટલે માઇનસ 11.00931 x થઈ ગયું મિત્રો. આ હવે મેન વસ્તુ x આપણે શોધવાનો છે. તો હવે તમને ખબર પડી જ જશે કે અહીંયા એક્સની કિંમત અને અહીંયા એક્સની કિંમત છે. આ એક્સની કિંમત મોટી છે, આ એક્સની કિંમત નાની છે. તો આપણે મોટામાંથી નાનું જ બાદ કરીશું. 11.00931 માઇનસ 10.01294 એનો આન્સર આવે છે 0.99637 x બરાબર છે. આ સંખ્યા મોટી છે તો અહીંયા આગળ ચિહ્ન કરી દઉં છું, અહીંયા માઇનસ ઇક્વલ ટુ આ જે કિંમત છે તેને હું આ બાજુ લઈ જઈશ એટલે આમાંથી એ શું થઈ જશે, બાદ થઈ જશે. તો આપણી આ કિંમત મોટી છે 1100.931 માઇનસ એમાંથી હું 1081.1 સબટ્રેક્ટ કરું તો જવાબ આવે છે એનો 19.831 માઇનસ 19.831. બંને બાદથી માઇનસ માઇનસ ઉડી જશે તો x ઇઝ ઇક્વલ ટુ શોધવું હોય તો આના છેદમાં જશે. તેનો જવાબ આવે છે મિત્રો 19.89%. 19.89%. તો આનો મતલબ શું થયો મિત્રો કે આપણી પાસે જે 2 બોરોન છે એ 2 બોરોનમાંથી જે 5 બોરોન 10નું પ્રમાણ કેટલું છે આપણું x% છે, બરાબર. એટલે આવી ગયું 19.89%, બરાબર. એનો આન્સર હું અહીંયા લખું છું મિત્રો. માટે 5 બોરોન 10નું પ્રમાણ 19.89% અને 5 બોરોન 11નું પ્રમાણ તમે જોઈ શકો છો 100માંથી એક્સને બાદ કરવાના છે એટલે એ જવાબ આવશે 80.11%. તો આ રીતે આ દાખલો આપણે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર જોઈશું આપણે 13.2. એના પછીનો દાખલો આપણે જોઈશું. નિયોનના 3 સમસ્થાનિકો કીધેલા છે. 10 નિયોન 20, 10 નિયોન 20, ત્યારબાદ છે 10 નિયોન 21, 10 નિયોન 21 અને છે 10 નિયોન 22. એ દરેકનો સાપેક્ષ પ્રમાણ તમને આપી દીધેલા છે. તો આનું જે પહેલું પ્રમાણ છે મિત્રો તે પ્રમાણ આપણે કહીશું n1. આનું જે પ્રમાણ છે તે પ્રમાણ આપણે કહીશું n2 અને આનું જે પ્રમાણ છે તે પ્રમાણ આપણે કહીશું n3. તો પહેલાંનું જે પ્રમાણ છે તે 90.51% આપેલું છે, 90.51%. ત્યારબાદ છે 0.27%, ત્યારબાદ 9.22%. સરવાળો કરશો તો 100% થશે. એ ત્રણે ત્રણના દળ પણ આપેલા છે. તો હું ડાયરેક્ટ જ હવે લખી દઉં છું. જે આનું દળ હશે તે દળ m1 એ મને આપેલું છે 19.99 u. ચાલો ત્યારબાદ આનું જે દળ મને આપેલું છે તેનું નામ આપીશ m2, તે છે 20.99 u. અને 10 નિયોન 22નું જે દળ છે તેને હું m3 કહું છું, તે આપેલું છે 21.99 u. તો તમારે નિયોનનું સરેરાશ દળ શોધવાનું છે. ચાલો તો નિયોન પરમાણુનું સરેરાશ દળ સૂત્ર હવે તમને ખબર જ છે. સરેરાશ દળ m ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 પદ છે તો લખી શકાય m1 n1 પ્લસ m2 n2 પ્લસ m3 n3 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 પ્લસ n3.
आई होप कि हवे आ दाखलो तमे किंमत M1 पण तमारी पासे छे एना गुणिया N1, M2 गुणिया N2, M3 गुणिया N3 तमे किंमत मूकशो ने सादरूप आपशो तो जवाब आवे छे एनो 20.1771 U। मित्रों किंमत तमे जाते मूकीने हवे जवाब लावी शको एटला तो केपेबल तमे बनी ज गया छो। तो आई होप कि तमे आ दाखलानुं सोल्यूशन जाते करी शको छो। प्लस और माइनस थोड़ा डिफरन्स हो तो डिफरन्स ने ध्यान में लेवो नहीं એટલે કોઈનો 1773 આવે 4 આવે તો બહુ વાંધો નહીં બરાબર। અહીંયા 20 પોઈન્ટની જગ્યાએ અહીંયા 19 પોઈન્ટ નહીં થવો જેટલું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે બરાબર। તો આ હતો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.2। ચાલો ત્યારબાદ આવો જ બીજો દાખલો એક છે સ્વાધ્યાયનો દાખલા નંબર 13.23 છે। એટલે આપણે જે પેટર્ન જે કરીએ છીએ તે એક જ પેટર્નના દાખલાની અંદર આપણે પહેલાં બતાવી દઈશું કે જેથી શું થાય કે તમને પેટર્ન પ્રમાણે દાખલા ગણવામાં સરળ રહે। ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.23 જોઈશું। મેગ્નેશિયમનું સરેરાશ દળ આપી દીધેલું છે। મેગ્નેશિયમનું સંકેત લખું છું। મેગ્નેશિયમનું સરેરાશ દળ જેને આપણે એમ કહીએ છીએ 24.372 U, સોરી 24.312 U, 24.312 U। તમારી ટેક્સ્ટબુકમાં ખાસ જોઈ લેજો મિત્રો, અહીંયા 12નું 72 હોય તો તમે 72 લઈને સાદરૂપ આપી શકો છો। મારા મમ્મી સ્ક્રીન છે। સરેરાશ મૂલ્ય પૃથ્વી પરથી તેના સમસ્થાનિકોના સાપેક્ષ પ્રમાણ પર આધારિત છે। તેના 3 સમસ્થાનિકો છે જેના દળ તમને આપી દીધેલા છે। પહેલું છે 12 મેગ્નેશિયમ 24, 12 મેગ્નેશિયમ 24 નું દળ M1 એ તમને આપી દીધેલું છે 23.98504, 23.98504 U આપી દીધેલું છે। ત્યારબાદ 12 મેગ્નેશિયમ 25 એનું દળ M2 એ પણ તમારી પાસે છે જ 24.98584, 24.98584 U એ પણ તમને આપી દીધેલું છે। અને 12 મેગ્નેશિયમ 26, 12 મેગ્નેશિયમ 26 નું દળ M3 એ પણ તમને આપી દીધેલું છે 25.98259, 25.98259 U। ત્રણે ત્રણના દળ આપી દીધેલા છે। ચલો હવે તમને એવું કીધેલું છે 12 મેગ્નેશિયમ 24નું પ્રમાણ, આનું પ્રમાણ એટલે એની ટકાવારી તમને આપી દીધેલી છે। આનું પ્રમાણ N1 જે છે એ પ્રમાણ તમને આપી દીધેલું છે 78.99%, 78.99% આપી દીધેલું છે। તો બીજા બે સમસ્થાનિકોના પ્રમાણ તમારે શોધવાના છે। એટલે આ 12 મેગ્નેશિયમ 25 અને 12 મેગ્નેશિયમ 26નું પ્રમાણ તમારે શોધવાનું છે। 12 મેગ્નેશિયમ 24નું પ્રમાણ આપી દીધું છે 78.99%। બીજા બે સમસ્થાનિકોના પ્રમાણ તમારે નક્કી કરવાના છે। એટલે આનું પ્રમાણ તમને આપેલું નથી તો આપણે ધારી લઈએ, ધારો કે N2 બરાબર X%, તો આનું પ્રમાણ N3 કેટલું થાય ભાઈ? તો માટે N3 બરાબર કેટલા ટકા થાય? તો આપણને ખબર છે આ ત્રણે ત્રણની ટકાવારી કેટલી થાય? 100 થાય। એટલે આપણે સમજવા માટે અહીંયા આ રીત કરવાની નથી પરીક્ષામાં, સમજવા માટે N1 + N2 + N3 બરાબર 100। આ તો તમને ઓલરેડી આપી જ દીધેલું છે। આની અંદર N1 તમને આપી દીધેલું છે 78.99, આ આપણે ધાર્યું છે X, અને N3 આપણે શોધવાનું છે બરાબર 100। તો N3 = શું થશે? આ 100 અને આ બાજુ લઈ જાઓ એટલે 100 - 78.99 - X, એટલે આના પરથી તમને N3 મળી શકે છે। આપણે ચેક કરીએ મિત્રો આની અંદર, તો 100 - 78.99 કરું છું હું, કેલ્સી મારી પાસે છે 21.01 આવે છે। 21.01 - X ટકા, એટલે આ આવી ગયું મિત્રો આપણું 21.01 - X। આ કિંમત આપણે શોધી નાખી આ રીતે। હવે આપણી પાસે કુલ દળ છે જ
સરેરાશ દર તમારી પાસે છે જ, તો આપણે એક્સ શોધવાનો છે. તો આગળ એક દાખલો આપણે કરી જ ગયા છે. એમ ઇઝ ઇક્વલ ટુ શું કિંમત લખાશે? M1N1 પ્લસ M2N2 પ્લસ M3N3 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2 પ્લસ N3. હવે N1 પ્લસ N2 પ્લસ N3 એટલે એટલો ટકા જે છે તે મિત્રો તો કેટલા પર શોધાવાના છે? 100 પર જ શોધાવાના છે. ચલો હું ખાલી કિંમત મૂકું છું ને સાદરૂપ તમારે જાતે આપવાનું છે એમની જગ્યાએ. ચલો પહેલાં એક કામ કરું છું, અહીંયા હું કિંમત મૂકું છું M1. તો M1ની જગ્યાએ આ 23.98504. N1 એટલે ટકાવારી છે એનું 78.99, એટલે આનો તો તમે ઇઝીલી ગુણાકાર કરી જ શકશો. પ્લસ ચલો M2ની જગ્યાએ હું કિંમત લખીશ આ 24.98584 ઇન્ટુ N2ની જગ્યાએ ટકા છે આપણા એક્સ, પ્લસ અને M3 એટલે 25.98259, અહીંયા છે 21.01 માઇનસ એક્સ. ચાલો છેદમાં આ 21.01 છેદમાં કુલ કેટલા લખાશે? અહીંયા 100. અને આ દળ તમને આપી દીધેલો છે મિત્રો 24.312. ચાલો હવે તમે સાદરૂપ આપશો એટલે આ પહેલાં અહીંયા ગુણી દેશો, આ બંનેનો ગુણાકાર અહીંયા ગુણશો, આ અહીંયા ગુણાકાર કરશો, અહીંયા ગુણાકાર કરશો ને એક્સ શોધશો. તો અહીંયા હું લખી દઉં છું જગ્યાના અભાવે કે સાદરૂપ આપતા એક્સનો જવાબ તમને મળશે 9.3%. 9.3%. તો આનો મતલબ N2 આવી ગયો. N2 એ કોનું દળ છે? 12 મેગ્નેશિયમ 25. તો અહીંયા નીચે લખી દઉં છું 12 મેગ્નેશિયમ 25નું પ્રમાણ 9.3% અને 12 મેગ્નેશિયમ 26નું પ્રમાણ એ તમે જોઈ શકો છો 21.01 માઇનસ આ 9.3 તમે કરશો એટલે 11.71% તમને જવાબ મળશે. ચાલો તો મિત્રો હવે દાખલાનું સાદરૂપ આપતા તમને આવડે જ છે એટલે હું અહીંયા સાદરૂપ આપીશ નહીં. જ્યાં જરૂર હશે તે જ દાખલામાં હું સાદરૂપ આપીશ. બાકીનું સાદરૂપ તમે ઘરે શાંતિથી જાતે વ્યવસ્થિત આપી શકો છો. ચાલો ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 13.11 જોઈશું. આ દાખલો MCQ લેવલમાં બી પૂછી શકે છે. 13.11 એવું કીધું છે સોનાનો સમસ્થાનિક અને સિલ્વરના સમસ્થાનિકની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો મેઇન વસ્તુ ત્રિજ્યાનો ગુણોત્તર જે આપણે શોધવાનું છે. તો આપણે પહેલાં ધારી દઈએ કે ધારો કે સોનાના આઇસોટોપની ત્રિજ્યા RAU અને ચાંદી જે છે ચાંદીના આઇસોટોપની ત્રિજ્યા RAG છે. ચાલો મેઇન વસ્તુ સોનાનો પરમાણુ દળાંક એ તમને એવું સૂત્ર આપી દીધેલું છે 79 AU 197. આ સોના માટેનું આપેલું છે. અને ચાંદી છે 47 AG 107. 47 AG 107. તો આ સોનાનો પરમાણુ દળાંક તમને આના પરથી મળી જાય. માટે એ સોનું 197 અને એ સિલ્વર 107 આ મળી ગયો. હવે ત્રિજ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે જ, યાદ કરો. R ઇઝ ઇક્વલ ટુ R0 A⁻1/3. તો આ જે સૂત્ર છે આ સૂત્ર પરથી હું અહીંયા લખીશ RAU છેદમાં RAG.
R0 તો બંનેમાં કોમન જ આવશે એટલે અહીંયા આવશે AAU રેઝ ટુ 1/3, અહીંયા R0 AAG રેઝ ટુ 1/3. R0 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે AAU રેઝ ટુ 1/3 AAG રેઝ ટુ 1/3. તો માટે RAU છેદમાં RAG ઇક્વલ ટુ RAAU એટલે AAU છે આપણી પાસે 197, તો 197નો 1/3 અને છેદમાં AAG એટલે 107 એનો 1/3. હવે કેલ્ક્યુલેટર પર આ ઘનમૂળ શોધતા તો તમને આવડે જ છે, તો તેનો તમને જવાબ મળે છે 1.2256. ખબર છે ને ઘનમૂળ કેવી રીતે શોધવાનું કેલ્ક્યુલેટર પર? આ કિંમત લખવાની, પછી 2 વાર વર્ગમૂળ ગુણ્યા પાછું 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ પ્રેસ કરો ગુણ્યા 8 વાર વર્ગમૂળ પ્રેસ કરો અને ગુણ્યા કરશો એટલે જે આવે તેનું ઘનમૂળ તમને મળી જશે. તો દાખલો ઘણો સિમ્પલ છે. આજે જ આપણે થિયરી ભણ્યા છે તેના આધારેનું જ આ સૂત્ર છે. R = R0 A raised to 1/3. આ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે ત્રિજ્યાનો ગુણોત્તર મેળવી શકીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.21. તમને એવું કીધું છે કે ત્રિજ્યા અને પરમાણુ દળાંકનું સૂત્ર છે વચ્ચેનો સંબંધ R બરાબર R0 A raised to 1/3, જ્યાં R0 અચળાંક છે ને એ પરમાણુ દળાંક છે. તમારે એવું સાબિત કરવાનું છે ન્યુક્લિયરના દ્રવ્યની ઘનતા એ પર આધારિત નથી, આ એ પર આધારિત નથી, જે આપણે થિયરીમાં તારવી જ ગયા છે પણ એને દાખલા સ્વરૂપે પૂછ્યું છે. તો આપણે જોઈ લઈએ. ન્યુક્લિયરના દ્રવ્યની ઘનતા = તમારી પાસે સૂત્ર છે જ દળ ભાગ્યા કદ. ચાલો, તો અહીંયા દળ કેટલું થાય છે જે મેં તમને સમજાવેલું છે, m/v આપણે લખીએ છીએ અહીંયા ρ = m/v. તો ρ = દળ આપણે લખેલું તો યાદ કરો m × a. એક પ્રોટોનનું દળ m હોય તો દળાંકની અંદર જેટલા બી પ્રોટોન અને ન્યુટ્રોન એને આપણે એથી કહીશું તો એનું કેટલું દળ, તો m × a. અને અહીંયા આપણે લખીશું એનું કદ 4/3 πr³. ચલો, માટે ρ = આ ઉપર m × a તો એઝ ઇટ ઇઝ રહેશે. આ મિલી એમ્પિયર નહીં વાંચતા, m × a છે. 4/3 π આરની જગ્યા કિંમત લખીશ R0 A raised to 1/3 નો ક્યુબ. માટે ρ = આ 3 ઉપર જશે એટલે 3m × a upon 4 π આ R0નો પણ ક્યુબ અને ઇન્ટુ આ એના 1/3નો બી ક્યુબ એટલે એ જ રહેશે. તો બંને બાજુથી તમે જોઈ શકો છો મિત્રો કે એ અને એ કેન્સલ થઈ જશે. માટે ρ = 3m upon 4 π R0³ આ એનો જવાબ આવે છે. તો આ સૂત્રમાં તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર પરમાણુ દળાંકની હાજરી નથી, એટલે આપણે કહી શકીએ કે આ સૂત્ર પરથી કહી શકાય કે ન્યુક્લિયરના દ્રવ્યની ઘનતા એ પર આધારિત નથી અથવા તો એથી સ્વતંત્ર છે, એટલે કે અચળ છે. ક્લિયર? તો આ દાખલા જે છે મિત્રો એ તમે નોટબુકમાં તમારે તે ગણી નાખજો અને તમને હોમવર્કમાં હું એક દાખલો આપું છું. અહીંયા લખું છું તમારું આજનું જે હોમવર્ક છે એ એક દાખલો હું તમને આપું છું. ઉદાહરણ નંબર તમારે કરવાનું છે 1. ઉદાહરણ નંબર 1 આ તમારે મિત્રો તમારી નોટબુકમાં હોમવર્ક સ્વરૂપે તમારે પૂરું કરવાનું રહેશે. બરાબર? તો આઈ હોપ આજના દાખલા સાથે 2 થિયરીને તમે સારી રીતે અભ્યાસ કર્યો છે અને એનું સારી રીતે કામ તમે કર્યું છે.